જલ્દી આય. સ્લો મોશન. ખબર છે. સોરી સાહેબજી, હવે મારો ફોન નહીં આવે. કોમના ટાઈમે ફોન ના આવવો જોઈએ. મારથી બહુ મોટી ભૂલ થઈ જાય. આવું બધું કહીને મારા પગ પકડી છે ને. હું આવું કાંઈ જ કરવાનું નથી. હું આ ફોન ઉપાડી રહી છું. બાપરે. એ ઊભી રહે. ફોન ઉપાડ્યો ને તો આઈ બન્યું સમજી લેજે. પહેલા મારું જ્યુસ લઈ આલ, પછી ફોન ઉપાડ. અરે ઉભા રહો સાહેબ, કોનો ફોન છે જોઈ તો લેવા. ફોન હશે અનનોન નંબર. હે? આનું ભાઈ તને ચમ ફોન કરી રહ્યા છે? હે? એવી ગાંડા જેવી વાતો કરો છો. અનનોન નંબર છે મતલબ કોઈ અજાણ્યા વ્યક્તિનો નંબર છે. આહા, હા. હેલો. હલો 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 કટ કર્યો. સાહેબ ફોન કેમ કટ કરી દીધો? આવું કેમ કર્યું? કોમ કરવાનું બાકી હોય તારે ફોન ઉપાડવાની હિંમત કઈ રીતે થઈ તારી? ટાઈમ પાસ કરવા આવે છે હોય કન? હે? જા જઈ તારું કોમ કર. જા જ્યુસ બનાય. જા અહીંથી. હારું થયું હું આઈકન હતો એટલે બચી ગયો. પહેલા ઓના મોબાઈલમાં મારો ઓલા નંબર બ્લોક કરવો પડશે. ઓ સાહેબ, મારા મોબાઈલમાં તમે શું કરી રહ્યા છો? એ તો અન્નુભાઈનો અનનોન નંબર. અરે હું કહું તને કેટલા ગંદા મેસેજ મોકલતા હતા તને હું કહું છું. કનેક્ટ જ નથી થતો. બ્લોક કરી દીધો લાગે જાણે મને. હેલો. બટ અવાજ ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે. એટલે એના બધા મેસેજ ડિલીટ કરીને એનો નંબર તારા મોબાઈલમાં બ્લોક કરી દીધો. તને કોઈ થવું ના જોઈએ. અમાર માટે તો કોમ વાળા એટલે ભગવાન હોય છે. આ જ્યુસ લો. મેં તો સ્વીકાર લીધું. હવે તું પી જા. અરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ને આ કેમ વાંદરા જેવી હરકતો કરે છે? લેલા કોણ છે આ લેલા? અરે જમાઈરાજ, લાગે છે ક્યારના આવીને ઊભા છો. મને માફ કરી દો. હા, મારા કારણે તમારે રાહ જોવી પડી. વાંધો નહીં પપ્પાજી, ચલો અંદર જઈને એડવાન્સ આપીને હોલ બુક કરીએ. હા, અરે પણ એ પહેલા તમે જરા મોઢું મીઠું કરી લો. હા, આજથી લગ્નના કામની શરૂઆત કરીએ છે ને, એટલે જ મેં સવારે ઉઠીને પૂજા કરી હતી. હવે એનો પ્રસાદ એ જમાઈરાજ ખાય એ શુભ કાર્ય કહેવાય. હાલો. અરે મને ખવડાવવા માટે આ બેગમાં પ્રસાદ લાવ્યા છો પપ્પાજી? હા જમાઈરાજ, પ્રસાદ પણ લાવ્યો છું અને આ હોલ બુક કરવા માટે પૈસા પણ લાવ્યો છું. આજકાલ પેલી ચોરી બહુ થાય છે ને, એટલે જ બેગમાં સંતાડીને એકદમ સુરક્ષિત રીતે લઈ આવ્યો. ઠીક છે, તમે પ્રસાદ આપો પપ્પાજી. તમારા માટે જ છે. અરે તમે આ પ્રસાદ ખાશો ને એટલે તમારા અને ગીતાના લગ્ન ચોક્કસ થઈ જશે જમાઈરાજ. હા. જુઓ, બધું તમારી સામે છે. બધી તારીખ બુક થઈ ગઈ છે. જો આજે તમે પૂરા પૈસા આપશો તો જ હોલ બુક થઈ શકશે, નહીં તો નહીં થાય. એવું ના કરશો તમે. હું તો છે ને મારી સાથે પૈસા લઈને જ આવ્યો હતો, પણ રસ્તામાં એક ચોર આવ્યો, પૈસા લઈને ભાગી ગયો. એ તમારો પ્રોબ્લેમ છે સર, હું કંઈ ના કરી શકું. સર, તમે હોલ બુક કરી દો સર, ગમે તે રીતે. બસ 2 જ દિવસમાં આ બીપી વૈષ્ણવ છે ને
તમને પૈસા આપી દેશે. જુઓ અત્યારે જ પૈસા આપો. તમે જે તારીખ કહેશો ને એ તારીખે હોલ બુક કરી દઈશ બસ. અંકલ, તમે કારણ વિના આટલી ચિંતા કેમ કરો છો? તમે આમની સામે હાથ કેમ જોડો છો? પૈસા જોઈએ છે ને, હું અરેન્જ કરી આપું. મમ્માને કહીશ એટલે પૈસા આપી દેશે. અરે નથી જોતા તારા પૈસા. અરે રાખ તારા પૈસા તારી પાસે. તારી મા પાસે ભીખ માંગીને મારી દીકરીના લગ્ન કરાવું એટલી ખરાબ સ્થિતિ નથી આવી મારી. આ પૈસા અરેન્જ કરવાની જવાબદારી મારી છે અને હું અરેન્જ કરીને જ રહીશ. પપ્પાજી પૈસા તો મારી પાસે પણ નથી. જો હોત તો હું જ આપી દેત. કઈ વાંધો નહીં જમાઈરાજ, કઈ વાંધો નહીં. ગમે તે રીતે પૈસાની વ્યવસ્થા થઈ જશે. જો 8 જ દિવસમાં પરિસ્થિતિ બદલાઈ જશે. પેલી કંકોત્રીમાં આપણા બંનેના નામ હશે. મંડપમાં બેસશે વર અને કન્યા, ગીતા અને વિજય. શુભ મુહૂર્ત પૂરું થાય પહેલા તારા પપ્પા મને સ્વીકારી લેશે. ખરેખર? હા ગીતા, તું મારા પર વિશ્વાસ રાખે છે ને? ના વિજય, પણ શું? આ પણ મારે નથી સાંભળવું. તું કેમ આવું વિચારીને ટેન્શનમાં આવી જાય છે? તું અહીં આવી છે તો પછી હું તારા માટે ગરમા ગરમ કોફી બનાવું. તું ના રહેવા દે. મારી પાસે એટલો સમય નથી. મારા પપ્પા ભર ઊંઘમાં હતા એટલે હું ટેરેસ કૂદીને આવી છું. હવે ફરીથી ટેરેસ કૂદીને મારે ઘરમાં જવું પડશે. નહીં તો પપ્પાની આદત તો તને ખબર જ છે ને. હું જાઉં છું. ગીતા, શું? આપને આલે ઠેંગો. છોકરી ખરી છે, હજુ સુધી કેમ નથી આવી? જો એ આવે પહેલા આ ઉઠી જશે ને તો સમસ્યા ઊભી થઈ જશે. સુશીલા, એ સુશીલા, જી તમે આટલા વહેલા કેમ ઉઠી ગયા? થોડી વાર સૂઈ રહેવું જોઈએ ને. અરે ખબર નહીં, ઊંઘ જ નથી આવતી. અચાનક આંખ ખુલી ગઈ મારી. કેમ? શું થયું? ત્યાં પંખો કોને બંધ કર્યો? એક તો મચ્છરો લોહી ચૂસે છે, ઉપરથી કાન પાસે આવીને પી અવાજ કરીને ઊંઘવા ન દેતા. મેં પંખો બંધ નથી કર્યો. અરે ગઈકાલથી પંખો બગડ્યો છે. હું અગરબત્તી મૂકું છું. ચાલો. મચ્છરની અગરબત્તી કરીશ તો ધુમાડો મારા શ્વાસમાં જશે. કઈ વાંધો નહીં, હું ટેરેસ પર જઈને સુઈ જાઉં છું. ટેરેસ પર? શું થયું? ટેરેસ ઉપર ભૂત છે? એ તો ટેરેસ પર મચ્છર વધારે. ધાબા પર ઠંડો પવન આવે છે. હું ટેરેસ પર સુઈશ તો ટેરેસ તૂટી નહીં જાય. હું આતી નથી. ગાડા જેવી વાતો ના કર. હે ભગવાન, આ ટેરેસ પર જઈ રહ્યા છે. ગીતાને ત્યાંથી આવતી જોઈ જશે, પછી બબાલ કરી મૂકશે. જી, ટેરેસ પર ઠંડો પવન હશે. ત્યાં મચ્છર અહીં કરતા વધારે હશે. ત્યાં ના જાઓ. તું મને તારી જેમ પાગલ ના સમજ. મારી પાસે એનો પણ ઉપાય છે. જા જઈને સુઈ જા. કાલ સવારે ઉઠવાનું છે અને કંકોત્રી છપાવવા માટે જવાનું છે. હવે હું ગીતાને કેવી રીતે કહું? આહા, ફોન કરીને દરવાજેથી આવવાનું કહું. હે ભગવાન, એમણે તો અહીં પણ તાળું મારી દીધું છે. હવે ગીતાને ટેરેસ પરથી જવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. જો આવતી વખતે એના પપ્પાના હાથે પકડાઈ જશે તો મુશ્કેલી થઈ જશે. હવે હું એને કેવી રીતે કહું?